ये वाली, हाँ वगैरह। जो हवे अपने जे शीखवानुं छे ए एक ब्लॉक में तमारे मेगा स्लीव्स नो शीखावुं छुं के मेगा स्लीव्स करवी होय तो केम करवानुं। ओके, तो मेगा स्लीव्स ना वास्ते हवे अपने आ वालू ब्लॉक लईए। हवे आ वालू जे ब्लॉक छे ने ए आपनुं मेन ब्लॉक छे। हाँ, तो मैं हवे आने कट करी दઉં છું। आ आपनुं ब्लॉक छे, राइट। हवे आ ब्लॉक छे ने आ ब्लॉकना अंदर मेगा स्लीव्सनी कटिंग केवी રીતના કરવાની એ વાલું મેં બતાવું છું તમારે। તો આ હવે આપનું બીજો બ્લોક છે, એટલે આ સેમ જ બ્લોક છે, આ સેમ મેજરમેન્ટનો બ્લોક છે, પણ હવે સમજો આ આપનું મેગા સ્લીવ્સ કરવું છે આપણે। આનું મેગા સ્લીવ્સ વાસ્તે આપણે શું કરવું જોઈએ એ મેં તમારે બતાવું છું। આ બ્લોક આપનો છે એને આપણે બીજા પેપરના ઉપર મૂકવાનો છે। હા, બીજા પેપરના ઉપર મૂકીને આપણે એને રીડ્રો કરવાનું છે। હા, રીડ્રો એટલે ફરીથી ડ્રોઈંગ કરવાનું છે। તો આ આપનું મારું પૂરું આનું આપેલું છે, મેં પીડીએફ આપેલી છે તમારે। હવે મેં તમારે લાઈવમાં સમજાવી રહી છું કે આ શું છે। આ આપનું બ્લોક છે, આપનું બ્લોક છે। હવે આ બ્લોકના અંદર આપણે મેગા સ્લીવ્સ કરવું છે। મેગા સ્લીવ્સ એટલે કેવી રીતના આવશે? મેગા સ્લીવ્સનું પેટર્ન આવી રીતના આવશે। આમ આ નેકલાઈન, આ આવી રીતના મેગા સ્લીવ્સ એટલે સ્લીવ્સ જ નહીં, ડાયરેક્ટ જ સ્લીવ્સ આવી રીતના, અને એ આવી રીતના બનશે તમારું। તો તમારે આમ સિમ્પલ ટોપ્સ બનાવવા હોય તો તમે આમ બનાવી શકો છો। આના અંદર આમહોલ નથી, આપણે કેવી રીતના બનાવવું પડશે એને, આપનો બ્લોક છે ને આપણે આવી રીતના મૂકવો પડશે બ્લોકને, અને એ બ્લોકને પછી આપણે એના અંદર કન્વર્ટ કરવાનું રહેશે, રાઈટ। તો મેં હવે તમારે આના ઉપર કરીને બતાવું છું। તો આપણે શું કરવું પડશે, આના અંદર મેગા સ્લીવ્સ હશે તો આ જે મેજરમેન્ટ છે આનાથી તમારે 1.5 ઇંચ નીચે જવું પડશે। આ 1.5 ઇંચ નીચે જવું પડશે આમ। હા, અને અહીંયા તમારે શું કરવું પડશે, ડાયરેક્ટ આ માર્જિનને લઈને તમારે ડાયરેક્ટ અહીંયા સ્લીવ્સ બનાવવી પડશે। હા, હવે આ સ્લીવ્સ હાફ જ બની રહી છે, તમે જુઓ તો એનાથી લંબી બી સ્લીવ્સ બનાવી શકો છો, 3/4 આવી રીતના આપણે લાઈન પાડી દીધી। આ તમારી બ્લોક છે, આના અંદર આપણે અહીંયા માર્જિન પાડી દીધી અને આપણે એક્સટેન્ડ કરી દીધું। હવે આપણે શું કરવાનું છે, આપનું સ્લીવ બેન્ડ સમજો 10 છે તો 10 ના બદલે તમારે શું કરવું પડશે, 1.5 ઇંચ વધારે લેવું પડશે। સ્લીવ બેન્ડમાં આપણે 10 પછી 10.25 કરીએ છીએ ને કોઈ બી માર્જિનને ખુલ્લું રાખવા વાસ્તે, તો આપણે આ લૂઝ છે તો તમારે શું કરવું પડશે, 10 ના બદલે 11.5 લેવું પડશે। તો 11.5 એટલે 1.5 ઇંચ નીચે આવવું પડશે, બરાબર। અહીંયાથી તમારે અહીંયા આવવું પડશે સ્લીવ્સનો મુંડા વાસ્તે। તો તમારે પછી શું કરવાનું રહેશે, આપનું એક્સટેન્ડ થઈ ગયું આ એટલું, આપનું મેઇન બ્લોક એટલું છે। હવે મેં આ હટાવીને પછી તમારે સમજાવું છું। હવે આ આપણે અહીંયા 1.5 ઇંચ ઉતરી ગયા અને અહીંયા આપનું શું છે, સ્લીવ બેન્ડ, આ આપનું સ્લીવ બેન્ડ છે। તો આને આના સાથે તમારે અટેચ કરી દેવાનું, આ એટલું અહીંયાથી આમ અટેચ કરી દેવાનું, આવી રીતના આમ અટેચ કરી દેવાનું। એટલે અહીંયાથી 1.5 ઇંચ અને અહીંયાથી 1.5 ઇંચ ઢીલું જોઈએ। હા, એટલે આમ હોલ છે ને આપણો થોડો ઢીલો જોઈએ, તો પછી આપણે આના સાથે મિલાઈ શકે। અગર આપણે यहाँ લઈ લીધું, સમજો यहाँ આમ હોલ લઈ લીધો તો પછી यहाँ એકદમ ટાઈટ થઈ જશે, એને આપણું સ્લીવ બેન્ડમાં ટાઈટ થઈ જશે। આ તો છે ને એકદમ ઢીલું ઢીલું હોય છે મેગા સ્લીવ્સ, તો તમારું એનું કટિંગ આવી રીતના આવશે। ઓકે, તો હવે એ મેં તમારે કટ કરીને બતાવું છું કેવી રીતના તમારું જોવાશે। અને પછી આમાં ખાલી 1/2 ઇંચ માર્જિન રાખીને એને સીવી કાઢવાનું। હા, આમાં માર્જિન 1 ઇંચ 1.5 ઇંચ ના હોય તો તમારું જે ફર્મો છે એ ફર્માને બીજા પેપર પર મૂકવાનું, બીજા પેપરના ઉપર મૂકીને પછી એને કટ કરવાનું। તો તમારું જે બ્લોક છે એ બ્લોક તમારું સ્લીવ્સનું આવી રીતના બનશે, આવી રીતના બનશે। તમે ચાહો તો यहाँ थोड़ा सा डार्ट्स આપી શકો છો, કેમ કે આપણે તો આમ બી વધારે સિલાઈ નથી મૂકી, આપણે તો ખાલી 1/2 ઇંચ સિલાઈ મૂકેલી છે, અને આના અંદર થોડા સા બેસિક ડાર્ટ આપી શકો છો ફિટિંગના વાસ્તે। તો આ તમારો મેગા સ્લીવ્સનો ટોપ બની ગયો। આ જ મેગા સ્લીવ્સના ટોપ મેં તમારે પેપર કપડાના ઉપર કટિંગ કરીને બતાવું છું। આ મેં ये નાનો ડ્રો કરેલો છે, ये और एक मेगा स्लीव्स का था ना पुट्ठा।
આજો આ મેં ડ્રોઈંગ કરેલું છે કે આ આપનો બ્લોક છે, આ આપનો સિમ્પલ બોડી બ્લોક છે. એ બોડી બ્લોકમાં यहाँ મેં નીચે આવી 1.5 સેન્ટીમીટર અને અહીંયાથી અડધો ઇંચ ઉપર ગઈ, પછી આ મુંડાના હિસાબથી થોડું શું यहाँ આપનું એનું શેપ આવે છે સ્લીવ બેન્ડનું, તો આપણે એનાથી નીચે ઉતરા પાછા 1 ઇંચ અને એને પછી અહીંયાથી શેપ આપ્યો, પછી यहाँ તમે અડધો ઇંચ ખાલી સિલાઈ મૂકીને સીવી શકો છો. તો આ તમારું બની ગયું મેગા સ્લીવ્સનો ટોપ. હવે આ મેગા સ્લીવ્સનો ટોપને મેં કપડા પર કટ કરીને તમારે બતાવું છું. હવે મેં ફરીથી આ ડ્રોઈંગ નહીં મૂકું, મેં એના વગર જ તમારે કપડા પર કટ કરીને બતાવું છું કે ડાયરેક્ટ કપડા પર કટ કરવું હોય તો કેમ કરવાનું. હવે આ આપનું મટીરિયલ છે, આ આપનું ફેબ્રિક છે. આ આપનું મટીરિયલ છે. હવે આ મટીરિયલના ઉપર આપણે શું કરવું છે, મેગા સ્લીવ્સની પેટર્ન આપવી છે આ મટીરિયલના ઉપર. તો આપણે શું કરીશું, આને આવી રીતના ડ્રો કરીશું અને આપણે यहाँ જોઈશું કે ભાઈ यहाँ આ સાઈડ પરથી આપની સ્લીવ્સ નીકળશે અને यहाँ સાઈડ્સ નીકળશે. તો આપણે હવે આને ટર્ન કરી દઈએ અને આપણે ટર્ન કરીને આ વાળું જે સેક્શન છે વધારે છે, આ એનું બરાબર છે અને આને મેં તમારે થોડું શું લેવલિંગ કરી દઉં છું સો ધેટ તમારે સમજમાં આવે. હવે મેં આના ઉપર ડાયરેક્ટ કરીને બતાવું છું તમારે. હવે આ ડાયરેક્ટના હિસાબથી આ જે ફેબ્રિક છે ને, આ નાનું છે આપના પાસે, આ નાનું ફેબ્રિક છે. હવે આપણે શું કરીશું, यहाँ છે ને માર્જિન રાખીશું. આ દેખો આ આપની માર્જિન આવી ગઈ, થોડી સી સ્લેન્ટિંગ આવશે આ માર્જિન અને આપણે કટ કરવું જરૂરી છે. આમ સ્લેન્ટિંગ માર્જિન આવશે. મેં તમારે આના ઉપર કરીને બતાવું છું. જો આનું જે શેપ છે ને આવી રીતના આવશે, આમ આવી રીતના આ શેપ આવશે અને यहाँ અડધો ઇંચ સિલાઈ આવશે. હવે यहाँ શું કરવાનું રહેશે, 1.5 ઇંચ નીચે જવાનું રહેશે. આ આપનું 1 ઇંચ અને આ બીજું 1 ઇંચ. તો આ यहाँ આ બાજુથી શેપ આવશે એનો, આ બાજુથી શેપ આવશે અને ખાલી અહીંયા અડધો ઇંચ સિલાઈ રાખવાનું, અહીંયા વધારે માર્જિન નહીં રાખવાનું. હવે આ વાળું જે બ્લોક છે ઓલરેડી આના અંદર માર્જિન છે, તો આપણે આને થોડું શું નાનું કરીશું યા તો પછી यहाँ આપણે ટચ કરીને કરીશું. यहाँ ઓલરેડી માર્જિન છે આપના પાસે, બરાબર. હવે આપણે આને શેપને આમ આપીશું અને આને શેપને આમ જવા દઈશું, આમ જવા દઈશું. ઓકે, આમ રાઉન્ડ આમ જવા દઈશું અને આ 1.5 ઇંચ નીચેથી શેપ આપી રહ્યા છે અને આ વાળું જે છે ને સેક્શન એને આના સાથે જોઈન થઈ જશે. તો આ તમારું મેગા સ્લીવ્સનો ટોપ રેડી થઈ જશે. કેટલું ઈઝી છે. જ્યારે આપણે આવડે છે, શીખી લઈએ છીએ, પછી આપણને બધું ઈઝી લાગે છે. તો આપણે એટલીસ્ટ કોન્ફિડન્સ આવી જાય છે કે ભાઈ હા આ બરાબર છે, આવી રીતના જ આપણે કરવાનું છે. ઓકે, હવે આને આપણે આવી રીતના શેપ આપી દઈએ કેમ કે આમાં ઓલરેડી માર્જિન મૂકેલી છે અને આપણે 1 ઇંચ માર્જિન મૂકેલી છે આના અંદર. હવે આને મેં તમારે ખોલીને બતાવું છું. આ આપનું હવે નેકલાઇન બનાવવાનું છે, તો તમે આમાં શું કરી શકો છો, બોટનેક બી બનાવી શકો છો. બોટનેક એટલે 4.5 ઇંચ 4 ઇંચ. હા, અને ફ્રન્ટ અને બેકમાં સેમ, કેમ કે આમાં શોલ્ડર ઉતરવાનું ડર નથી આપને, તો આપણે આને આવી રીતના થોડું શું બ્રોડ લઈ શકે છે અને આનું શું થાય બોટનેક આપણે બનાવી શકે છે. આપનું બોટનેકનું મેગા સ્લીવ્સનું ટોપ થઈ ગયું. 12, 15, 7 और हिप्स आना समझમાં આવ્યું. 12 to 15 એ છે ને, તો તમે બ્લોકની વાત કરી રહ્યા છે. 12 to 15 12 માઇનસ નથી, 12 to 15 છે નંબર, 12 થી 15. એ નંબરને છે ને આપણે કાલે જ કીધેલું ને, નિકાલી દેજે वो નંબર. 12 to 15 નિકાલી દીધો ને એમાંથી. એ છે ને એક્સ્ટ્રા વાળો નંબર છે. હિપ્સના આપણે નીચેનું જે ઘેર હોય છે ને એ શાયદ એનો નંબર છે. 12 to 15 છે ને હિપ લાઇન છે. ઓકે, તો 12 to 15 એટલે 7 ઇંચેસ તમે વેસ્ટમાંથી નીચે ઉતરો.
नहीं तो पछी हिप्स ना हिसाब से माप लई लो। मैं काले तमारे समझाव्યું હતું ને, શોલ્ડર ટુ વેસ્ટ 15 ઇંચ આવે છે, પછી વેસ્ટ થી હિપ લાઇન કેટલી હોય છે? 1 બિલ્લસ, 1 બિલ્લસ એટલે 7 ઇંચेस, બચ્ચાઓની સમજો તો 4 ઇંચेस। तो आ 7 इंचेस છે ને હિપ લાઇન નું મેજરમેન્ટ છે। બીકોઝ અગર આપણે ફિટિંગ ની કુર્તી બનાવી રહ્યા હોય, ટોપ બનાવતા હોય, તો આપણે હિપ્સ નું ઇમ્પોર્ટન્ટ છે માપ લેવું। કોઈનું સ્ટમક વધારે હોય તો એ માપ છે ને 12 to 15 જે માપ છે ને એ કેટલું નીચે ઉતરવાનું છે? 7 ઇંચ। ઓકે, એ નંબર છે। એટલે એનું જે નંબરિંગ છે ને, બતાવો મને એનું। આના અંદર જે નંબર છે ને, મેં જોઈને કહું છું તમારે। આ છે 12 to 13 છે ને વેસ્ટ લાઇન છે, 12 to 13 વેસ્ટ છે। અને આ જે 12 થી 15 એટલે यहाँ से यहाँ તકની જે મેજરમેન્ટ છે ને એ 7 ઇંચ આપેલું છે। આવ્યું સમજમાં? આજો આ વાળું જે મેજરમેન્ટ આપણે જે કહી રહ્યા છે ને, તો મેં આના અંદર તમારે ડ્રો કરીને બતાવું છું। તમે શું પૂછી રહ્યા છે? તમે મને આનું પૂછી રહ્યા છે કે આ વાળું જે બ્લોક છે ને, આ બ્લોકના અંદર આ નંબર જે છે ને એ નંબર 12 છે અને આ નંબર 15 છે। તો 12 to 15 7 ઇંચ નીચે ઉતરીને હિપ્સ નો શેપ આપવાનો છે। यहाँ આ આપનો વેસ્ટ લાઇન છે, આ આપની હિપ લાઇન છે અને એના પછી આ શેપ આપવાનો છે। ઓકે, તો આ 12 to 15 કેટલા ઇંચ નીચે ઉતરવાનું? 7 ઇંચ ઉતરવાનું, યા તો પછી તમારા હિપ લાઇન જેટલી હોય એટલું ઉતરવાનું। ઓકે, હવે આપણે આ મેગા સ્લીવ્સ રેડી થઈ ગયેલું છે। મેગા સ્લીવ્સ નું ટોપ રેડી થઈ ગયું છે। હવે આપણે શું કરવાનું છે? ખાલી यहाँ સ્ટિચ કરવાનું છે આવી રીતના। यहाँ આપણે જોઈએ તો ડાટ લઈ શકે છે થોડું ફિટિંગના વાસ્તે, આમ ફિટિંગના વાસ્તે થોડું શું ડાટ લઈ શકે છે અને यहाँ આપણે આવી રીતના લેસ લગાવી શકે છે। આવી રીતના અગર તમારી ફૂલ સ્લીવ્સ હોય તો ફૂલ સ્લીવ્સ ના હિસાબથી બી, હાફ સ્લીવ્સ હોય એટલે 3/4 આપણે લઈ શકે છે, 3/4 સ્લીવ્સ બી લઈ શકે છે અને यहाँ બી તમે લેસિંગ કરી શકો છો। ઓકે, અને આના અંદર તમે થોડી સી ઓપનિંગ રાખવી હોય બેક ને તો ફ્રન્ટમાં એક હુક રાખી શકો છો, સ્લિટ ઓપનિંગ રાખી શકો છો, આમ ઓપનિંગ રાખી શકો છો। ઓકે, તો આ આપનું થઈ ગયું મેગા સ્લીવ્સ નું ટોપ। હવે આ મેગા સ્લીવ્સ નું ટોપ નું તમે લોંગ કુર્તી બી બનાવી શકો છો અને લોંગ વન પીસ ના જેમ ગાઉન બી બનાવી શકો છો મેગા સ્લીવ્સ લઈને, રાઈટ।